બિહારની જનતાએ ગરદા ઉડાવી દીધો। બિહારમાં એનડીએની પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ મુખ્યાલયથી સંબોધન કર્યું। તેમણે સૌપ્રથમ છઠ્ઠી મૈયાના જયકારા લગાવ્યા। પીએમ મોદીએ કહ્યું કે બિહારની જનતાએ ગરદા ઉડાવી દીધો છે। બિહારમાં મખાનાની ખીર બનવી પક્કી થઈ ગઈ છે। તેમણે ઉમેર્યું કે એનડીએના લોકો જનતા જનાર્દનના સેવક છે અને અમે જનતાનું દિલ જીત્યું છે, તેથી બિહારે ફરી એકવાર એનડીએ સરકાર બનાવી છે। ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 22,000ની સહાય। મુખ્યમંત્રીએ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે 9,815 કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે। અરજી 14 નવેમ્બર શુક્રવાર બપોરે 12 વાગ્યાથી 15 દિવસ સુધી krp.gujarat.in પર ઓનલાઈન કરી શકાશે। કૃષિમંત્રીએ એમ પણ જણાવ્યું કે નિયમાનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચૂકવણા માટેની કાર્યવાહી કરવામાં આવશે। દિલ્હી બ્લાસ્ટના આરોપીને દુનિયા જોતી રહે એવી સજા મળશે। મહેસાણાના બોરિયાવી ખાતે સાગર સૈનિક સ્કૂલ અને સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું લોકાર્પણ વર્ચ્યુઅલ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું। તેમણે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ અંગે કહ્યું કે દોષિતોને એવી સજા મળશે કે દેશ અને દુનિયા જોતી રહેશે। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈનિક સ્કૂલને રાષ્ટ્રભાવના મજબૂત બનાવતું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું। અમરેલી 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહેતા લોકો ઠૂંઠવાયા। ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે। હવામાન વિભાગ મુજબ ગત રોજ અમરેલી સૌથી ઠંડુ શહેર રહ્યું છે। ત્યાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે। નલિયામાં 13.5 ડિગ્રી સાથે બીજા ક્રમે ઠંડી રહી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે। બિહારની જીત માત્ર જીત નહીં સુનામી છે। બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની પ્રચંડ જીત બાદ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેને સુનામી ગણાવી છે। ભાજપ મુખ્યાલય ખાતે તેમણે કહ્યું કે બિહારની જનતાએ જે પ્રચંડ જનાદેશ આપ્યો છે તેના માટે હું દેશના તમામ કાર્યકર્તાઓ વતી આભાર માનું છું। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ફક્ત જીત નથી પરંતુ તે જનતાના ભરોસાની મોટી સુનામી છે। अगला नंबर बंगाल का पर टीएमसी नो जवाब। बिहार में एनडीए ની જીતથી ઉત્સાહિત ભાજપ નેતાઓએ હવે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની સરકારને હટાવવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી। તેના જવાબમાં ટીએમસી નેતા કુણાલ ઘોષે એક્સ પર બંગાળી કહેવતનો હવાલો આપતા કહ્યું કે બિહારની જીતનો બંગાળમાં કોઈ સંબંધ નથી। તેમણે ભારપૂર્વક કહ્યું કે બંગાળ અલગ છે અને મમતા બેનર્જી આવતા વર્ષે પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પાછા ફરશે। गुजरात एटीएस ना લીધે મોટી દુર્ઘટના ટળી। ગુજરાત એટીએસે હૈદરાબાદના એમબીબીએસ ડોક્ટર અહેમદ સૈયદ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે જેઓ આઈએસકેપી આતંકી સંગઠન માટે કામ કરતા હતા। આરોપીઓ એરંડાના બીજમાંથી અત્યંત ઘાતક રાઇઝિન ઝેર બનાવવાનો અને તેનો ઉપયોગ કરીને લાખો લોકોને મોતને ઘાટ ઉતારવાનો ઈરાદો ધરાવતા હતા। એટીએસને તેમની કારમાંથી હથિયારો અને 4 લીટર એરંડાનું તેલ મળતા ઉપગ્રહમાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો। એટીએસની સમયસર કાર્યવાહીથી મોટી दुर्घटना टળી છે। દિલ્હી બ્લાસ્ટ બાદ સૌથી મોટી કાર્યવાહી। જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરીને દિલ્હીમાં વિસ્ફોટ કરનાર આતંકીઓને કડક સંદેશ આપ્યો છે। સુરક્ષા દળોએ પુલવામામાં આતંકી ઉમરના ઘરને આઈડી વડે ઉડાવી દીધું છે। આતંકી ઉમર પર દિલ્હીમાં વિસ્ફોટ કરવાના આરોપો છે। સુરક્ષા દળોની આ કાર્યવાહી આતંકવાદીઓ માટે એક ચેતવણી સમાન છે અને તે સ્પષ્ટ દર્શાવે છે કે આતંકવાદને કોઈ કિંમતે સહન કરવામાં આવશે નહીં। जीत बाद पीएम मोदीનું પહેલું નિવેદન। બિહારમાં મળેલી જંગી જીત પછી પીએમ મોદીનું પહેલું નિવેદન આવ્યું। પીએમએ કહ્યું લોકોએ અમારા વિઝનને ટેકો આપ્યો। બિહારમાં એનડીએ જીત્યું, સુશાસન અને વિકાસ જીત્યો। બિહારના પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન। હું નીતિશ કુમારને પણ અભિનંદન આપું છું। આ વિશાળ જનાદેશ અમને કામ કરવાની શક્તિ આપશે। પીએમ મોદી થોડીવારમાં દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય પહોંચશે। બિહાર ચૂંટણી પર ગુજરાતના નાયબ મુખ્યમંત્રીની પ્રતિક્રિયા। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેડિયાપાડા ખાતે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશમાં વિકાસની રાજનીતિ જીતી રહી છે। તેમનું આ નિવેદન બિહારના પરિણામોને ભારતીય રાજનીતિમાં વિકાસ મોડેલની જીત તરીકે રજૂ કરે છે।
મૈથિલી ઠાકુરે કહ્યું, આ મારી નહીં લોકોની જીત છે. દરભંગાની અલીનગર વિધાનસભા બેઠક પર આગળ ચાલી રહેલા ભાજપના ઉમેદવાર અને લોક ગાયિકા મૈથિલી ઠાકુરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ મારી જીત નથી, પરંતુ જે લોકોએ મને વોટ આપ્યો છે તેમની જીત છે. હું નિશબ્દ છું અને હજી પણ બધું સમજી રહી છું. મૈથિલી ઠાકુરની આ જીતને લોકોનો ભરોસો અને તેમના પ્રત્યેનો પ્રેમ ગણાવવામાં આવી રહી છે. વૈભવ સૂર્યવંશીનું વાવાઝોડું, ભૂક્કા બોલાવી દીધા. એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025ના બીજા મુકાબલામાં યુએઈ સામે વૈભવ સૂર્યવંશીએ તોફાની ઇનિંગ રમી છે. તેણે માત્ર 32 બોલમાં સદી ફટકારીને રિષભ પંતના T20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદીના રેકોર્ડની બરાબરી કરી. વૈભવે કુલ 144 રન બનાવ્યા, જેમાં 15 છગ્ગા અને 11 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ વિસ્ફોટક ઇનિંગથી તેણે રોહિત શર્મા અને ડેવિડ મિલર જેવા દિગ્ગજોનો રેકોર્ડ તોડ્યો. કાશ્મીરમાંથી 2 આતંકીઓની ધરપકડ. દિલ્હી કાર બ્લાસ્ટ બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસ 22 RR અને 179 CRPF બટાલિયને સોપોરમાંથી 2 હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરી છે. મોમિનાબાદની સાદિક કોલોનીમાં ચેકિંગ દરમિયાન પોલીસે બંને શખ્સોને ભાગવાનો પ્રયાસ કરતા પકડી લીધા. ધરપકડ કરાયેલા શબ્બીર અહમદ નઝર અને શબ્બીર અહમદ મીર પાસેથી 1 પિસ્તોલ, 2 હેન્ડ ગ્રેનેડ, કારતૂસ અને અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આતંકીઓનો કાળ બન્યા વર્દીધારી ડોક્ટર. શ્રીનગરના એસએસપી ડોક્ટર જીવી સંદીપ આતંકવાદીઓ માટે કાળ સાબિત થયા છે. તેમણે વ્હાઇટ કોલર ટેરરિઝમના ડોક્ટર મોડ્યુલનો પર્દાફાશ કરીને દેશને મોટા આતંકી હુમલાથી બચાવ્યો છે. ડોક્ટર સંદીપે એક ઉર્દુ પોસ્ટર પરથી ગુપ્ત માહિતી મેળવીને ડોક્ટરોના આતંકવાદી નેટવર્કનો ખુલાસો કરતા તેમના આ બહાદુરીભરી કાર્યવાહીના પરિણામે 2900 કિલો જેટલો વિશાળ વિસ્ફોટક જથ્થો જપ્ત કરી શકાયો હતો, જે સુરક્ષા દળોની એક મોટી સફળતા છે. બિહારમાં એનડીએની જીતનો ગુજરાતમાં ઉત્સવ. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીતનો જશ્ન ગુજરાતમાં પણ મનાવાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ કમલમ પહોંચ્યા, જ્યાં એમએલએ અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને મોં મીઠું કરાવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ વિજય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા અને તેને સુશાસનનો વિજય, વિકાસની રાજનીતિનો વિજય તેમજ ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો વિજય ગણાવ્યો. બિહારમાં ચૂંટણી ષડયંત્રનો ભાંડાફોડ થયો. બિહાર ચૂંટણીના વલણો વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે એક્સ પર પોસ્ટ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું, બિહારમાં જે ખેલ SIR એ કર્યો છે તે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને અન્ય સ્થળોએ હવે નહીં થઈ શકે, કારણ કે આ ચૂંટણી ષડયંત્રનો ભાંડાફોડ થઈ ગયો છે.